સ્વામિનારાયણ વચનામૃત અંત્યનું 33મું. હા ભાઈ, તમે તો 33મું કાઢ્યું. ચાર માનાથી બુદ્ધિમાં ફેર ન પડે તેનું સંવત્સરાર્થો 85ના પારણશ્રી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી વેદાંતે દાદા કાશીના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિર વિશે વિરાજમાન હતા ને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાગ્નિ આગળ પરમહંસના દેશનાની વસ્તુની સભા કરાયેલી નથી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ આગળ એમ વાર્તા કરી, ધન દોલત સ્ત્રી અને પુત્ર યાદી કે પદાર્થ જેને કરીને તેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અંતે કોઈને વિશે આશા આવે નહીં એવા તો સત્સંગમાં થોડા ગણતરી ભગવાનની આ ભક્તિ કરવી, એમાં 4 પ્રકારના ભક્તો: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની. એમાં આર્તો, જિજ્ઞાસુ ને અર્થાર્થી એ સકામ ભક્તિ છે. સકામ ભક્તિ એ કરીને ભગવાન પ્રસન્ન થાય તો આપણી સકામ ઈચ્છા, સકામ કામના પૂરી કરે વખત પણ અંતે એ પ્રસન્નતા નાશવંત. કારણ કે આ લોક સ્વપ્નાતુલ છે, આ લોક જ નાશવંત છે. પછી આપણે ગમે તેટલી એ પ્રવૃત્તિ કરીએ પણ અંતે પુણ્ય કરીને અમરાપુરનું સુખ પામીએ, અંતે પાછો ફોગટ ફેરો થાય. તમે ધન માગો, દીકરા માગો, વૈભવ માગો, દેહની રક્ષા માગો, તો પહેલા જ એ કહી દીધું ભગવાન ને નરસિંહ ભગવાન આગળ કે તમે મારા દેહની રક્ષા કરી એને હું રક્ષા માનતો નથી. કારણ કે દેહની રક્ષા ગમે તેટલી કરો તોય પણ દેહનું આયુષ નિર્માણ પૂરું થાય એટલે દેહ રહેવાનો નહીં. યુગના પ્રમાણમાં ભગવાનના દેહ પણ નથી રહ્યા. યુગના પ્રમાણમાં રહ્યા. સતયુગમાં આયુષ લાંબા હતા તો રામચંદ્રજી 11, 12, 13 હજાર રહ્યા હતા એ વખતમાં. કૃષ્ણ ભગવાનના વખતમાં 100-150 વર્ષની આયુષ તો હવા રહ્યા હતા. અત્યારે કઈ આયુષનો નિર્ધારિત મહારાજ 50 વર્ષે હાલ્યા ગયા. એટલે એવા ભગવાનના દેહ તો સ્વતંત્ર છે, ભગવાન ધારો તો રહી શકે, છતાં પણ નથી રહ્યા. એમાં મૃત્યુલોકમાં જે 2 મોટા ડાક્ટરો હોય વિલાયત પાસ છેલ્લા, અને બે ડાક્ટર 2 કાંટા ચાલી રહ્યા હોય તો મેથી હાલ્યો જાય. કોઈ ઉગાડવા કોઈ સમજ નથી. એ તો આ ટેકા તે ઘરને ખખડ્યું હોય તો ટેકો મેળીને 5 દાડા નભાવી એમના શરીરને. આ જે પંચભૂતનું દેહ છે તેમાં કઈ હાજુ માજુ પેલું થાય તો ટેકા, પણ પછી જેની તૂટી એની બૂટી નથી. એ માટે એની જે જતન કરીએ એ મહારાજ કે અજ્ઞાન છે. જેનો નાશ બનશે એને અમર કરવા માટે જે આપણે છે તે ધોળા કરીએ છીએ એ આપણું અજ્ઞાન. અને જે અખંડ છે, અવિનાશી છે, અને એના માટે કાળક્રમનો માયાનો હુકમ નથી, અને એના માટે છે તે આપણે નાશવંત સમજીએ તો એ આપણું અજ્ઞાન. એને દુઃખ સમજી સમજાયું ફલાણા ભાઈ નો વાજટ લાગી. આત્મા કોઈને ના વર્ગે તો સારું. આત્માને કોઈની વજન ના લાગે તો એક વ્યામ છે અને કર્મ બંધન છે. શરીરમાં 49 વાયુ, કયો સમયે કયો વાયુ સજે વિકૃતિ કરે પછી તમને વ્યામ પડે કે ભૂત વર્ગ્યું લાગે. એટલે એમાં આ આપણું અજ્ઞાન છે. આપણને આ દિશ નથી એટલે એ વાત સમજાતી. એટલે છે જે આ મહારાજ આ 33ના વચનાથી સમજાવે કે આ જગતની અંદર ધન દેનારો મળે. આપણે સ્વામીનો આશરો, મહારાજનો ભગવાનનો આશરો છે. મોક્ષદાતા પુરુષોત્તમ નારાયણને માન્યા છે, સ્વામીને ગુણાતીત પુરુષ માન્યા છે, માયાપરના પુરુષ માન્યા છે, મોક્ષ સાધવા બેઠા છે. પણ જો હમણાં કોઈ લોટરી લગાડનારો મળે તો સ્વામી પડ્યા રહો. હા, સાચી વાત છે. એ તરત લાગી જાય, ચોટ લાગી જાય કે હા તો મારો ભગવાન. આ સ્વામી કઈ મારું જોયું નહીં. કારણ કે આપણી વર્તી હજુ આવે છે લોકામાં, લોકાંતરમાં. માન ને ઈર્ષા ને ક્રોધ ને સ્વાદ પદાર્થોમાં. કોઈ દીકરા હારું ધોળા કરે,
હજારો રૂપિયા તોડી નાખે માનતાઓ અને બાધાઓ અને ચિત્રકેતુ રાજા જેવો કરોડ સ્ત્રીઓના વચ્ચે વાંચ્યો, તે વાંચ્યો જોય પણ એમાં કોઈનો ઉપાય નહીં ચાલે એ છે. પણ તે છતાં નારદજીને એમને મહાન પુરુષો હતા તે એની વર્તી પાછી વાળવા બધું કર્યું લીલા. એટલે ઉપદેશ આપે તો એ ઉપદેશ અડે નહીં છોકરા હારું. હાય દીકરો હાય દીકરો, પથરા એટલા દેવ, બાધાઓ માનતાઓ બહુ કરી. પણ નારદજીને અંગીરા ઋષિ આવીને સમજાવવા માંડ્યો તો પછી નારદજી વિચાર કર્યો કે આને આ છોકરામાં વાસના છે એટલે છોકરાના દર્શન કરાવીએ તો પાછો વળશે. પછી છોકરાનો હશે જે આશીર્વાદ આવે તો દીકરા થશે. જા એ દીકરો થયો, પણ એ દીકરો એની વસ્તીઓ પાછી વાળવા માટે આવ્યો હતો. એને રડી ખવારવા કે એનું વાંજ્યામણું ભાગવા નતો આવ્યો. એટલે 8-10 મહિનો થયો એટલે પાછું દેશ લઈ લીધો ભગવાન, મરી ગયો. એ પાછો ચિત્રકેતુ પથરો લીધો પાછો. અને પછી નારદજીને આવ્યા પાછા અંગીરા ઋષિને. પછી પાછો ઉપદેશ જવા મળ્યો પણ અસર ન કરે. પછી હજીવન છોકરાને કર્યો. ભાગવતમાં આ આખ્યાન આપ્યું છે. છોકરાને હજીવન કરી અને એ છોકરો એના બાપના ચિત્રકેતુને કહે છે, હે ચિત્રકેતુ, તું મારા ત્યાં 7 વાર દીકરો છો મારો, ત્યારે તે હું આ 1 વાર આવ્યો છું. માટે આ તો ઋણ સંબંધ છે અને પંખી મેળો છે અને એકબીજાની ઋણ અદા કરવા સારું કોઈના ઘેર જાય, દીકરો થઈને જાય, દીકરી થઈને જાય, ઢોર થઈને જાય. અને આ રીતે એકબીજાની લેણ દેણ હોય, પૂર્વના સંસ્કારો, એ લેણ દેણ પૂરી થાય એટલે કોઈ ઉભું રહેતું નથી, કોઈ ઉભું રાખી શકે એવું નથી. હવે રસ્તા ઉપર પડી જાય. દીકરા વગર સગર રાજાને 60,000 હતા તોય પણ ખલાસ. છેલ્લી વંશ નિર્વંશ જાઓ 60,000 વર્ષે 60,000 છોકરામાં ખતમ થઈ ગયું. અને જે આ જેના દીકરા નથી એ નરસિંહ મહેતા પાય નથી, અંબર થયા. અત્યારે નરસિંહ મહેતાનું ભજન કરીએ. કરોડો છોકરા હશે એને કોઈ સંભાળતો નહીં હોય. અને નરસિંહ મહેતાનું ભજન કરીશું. નરસિંહ મહેતાના દીકરા મર્યા, ખડકાલ્યો ખડખડી, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. આપણી વખતે એવી થાય ખરી? કોઈ વિચાર કરો. અત્યારે સમજણની વાત કરવાની. ભગવાન એકના અનેક આનંદ, અનેકના એક કરે એ ભગવાનની લીલા. પણ આપણે સમજણમાં એક લાઈન રાખવી તો આપણા રસ્તે તે આ શોભ મટી જાય, વિક્ષેપ મટી જાય. અને આંખ મીચાય તે દુનિયા ડૂબ ગઈ. રાજ હોય તો છે, કરોડ છોકરા હોય તો છે, વાંચ્યો હોય તો છે, પછી ક્યાં જોવાનું છે? આંખ મીચાય એટલે છે કશું? તો પછી એના માટે શું, શા માટે સાચી કૂટવી, હાય વલુરા કરવા કહો? એ અજ્ઞાન ખરું કે નહીં? તો એ માટે સમજવાની વાત છે. તો મારે એ સમજાવે છે કે ધન દેનાર મળે, પૈસા આપનાર મળે તો ભગવાન મોક્ષ, આ કલ્યાણ દાતા, મોક્ષ દાતા ભગવાન પડ્યા રહે. હા, અને એમાં પ્રતીતિ આવી જાય. કોઈ દીકરા દેનારા મળે તો એમાં પ્રતીતિ આવી જાય. એ ગ્રાહ દેનાર, રાજ રોગ મટાડનાર મળે તો ઘણા ધોળા કરે છે, દોરાન ધાગા મંત્રન તંત્ર, પણ કાંઈ મળતું નથી. અને ધીરજ રહે નહીં એટલા સારું ધોળા કરે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે પ્રલોભન આપનાર મળે આ લોકનું તો જીવની વર્તીઓ ભમી જાય, ભગવાન પડ્યા રહે અને એ બાજુ વળી જાય. એટલે મહારાજ આમાં સમજાવે છે કે ધન દેનાર મળે, દીકરા દેનાર મળે, પુત્ર દેનાર મળે, કે એવી રીતે પ્રલોભન મળે તો ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ પણ ભગવાન પડ્યા રહે અને થાય. અને આ તો એવું પ્રલોભન નથી, છતાં પણ આપણી એક નિષ્ઠા તો છે જ નહીં. કારણ કે આપણે ગામડામાં બધા જોઈએ છીએ, રામનું ભજન કરતા હોય કે કૃષ્ણનું કરતા હોય કે શંકર ભગવાનનું કરતા હોય, પણ ભેગા બધા 33 કરોડ દેવા હોય પાછા ભેગા હોય. નિષ્ઠા તો એક ના હોય, એ તો ચોક્કસ. એક ધારી, એક નિષ્ઠા, એક ગુરુ કા આશરા, એક ગુરુ की आश और अंत उदास, એ લાઈન નહીં મળે. અને એ લાઈન ન મળે ત્યાં વેસાનો છોકરો કોને બાપ છે એ કહો? છે ઠેકાણું? કોણ આવીને હોય ઘડીમાં છે તમને સંભાળું, ઘડી પેલા સંભાળું, ઘડી પેલા હોય, એમાં કોઈ પછી આવે કરવા ઢુકડો રક્ષા કરવા? પણ એક જ હાકીનો કે આમના ઉપર જ આધાર છે, આપવું જ પડશે તો આવે કે ના આવે? હાકીને બળા દેવ એ વિચાર કરો ખબર પડે. તો એ આપણી દ્રઢતા ન મળે કહો. તો એ મહારાજ આપણને સમજાવે છે કે આવી નિષ્ઠા, આવી દ્રઢતા રાખી. પાર્વતી જેવા શંકર ભગવાન તો એક દેવતા છે અને આ બ્રહ્માંડનું છે તે ઉત્પત્તિ લય કરવામાં રક્ષા કરે.
છતાં પણ પાર્વતીને આ શંકરનો મહિમા નિષ્ઠા હતી તો ઋષિઓ સમજાવા ગયા અને શંકર ભગવાન પોતે બટુકનું રૂપ લઈને સમજાવા ગયા કે તને શંકરમાં શું ભાવી ગઈ, એ તો ભૂતના ગુરુ છે, ભૂત ભેગા રહે, તું ભડકીને મરી જઈશ ને. તો પાર્વતી કે ખબરદાર બાળા યોગી, બોલશો નહીં. કોટી જન્મ લીધી રગડ અમારી વરુ શંભુ કે રહુ કુમારી. કોટી જન્મ સુધી રખડી મારું પણ શંકર વિના બીજો ભાઈ બાપ. એમ આપણને આવી નિષ્ઠા છે, ગુરુમાં ભક્તિ છે, સાચું કહેજો. તો પછી આપણું કાર્ય કેમ સિદ્ધ થશે? પછી આપણે કહીએ સ્વામી આપણું કાંઈ જોડ્યું નહીં, પછી શું જોડાય? વિચાર કરો, એક આખી ના કાર્ય ક્યાંથી સિદ્ધ થાય એમ. તો એ મહારાજ સમજાવે. અને આ 4 પુરુષાર્થ ધર્મ, કામ ને મોક્ષ, એમાં મોક્ષનો સાધના કરવા વાળા જુદા અને મોક્ષની સાધના કોણ કરી શકે? એવા પુરુષ ભગવાન કે ભગવાનના ઘરના એવા પુરુષ, ગુણાતીત પુરુષ હોય તો. ગુણમય હોય, હું બીડી પીતો તમને કહું બીડી પીશો નહીં, બીડી પીવાથી રોગ થાય, બીડી પીવાથી ખોટો ખર્ચો થાય, તો મૂકો ખરા? સાચું કહેજો. એટલે એ તો આ ગુણાતીત આપણને પુરુષ મળ્યા છે તો ગુણાતીત બનાવી શકે ને, કે બાકી ગુણમય જીવ મળ્યા હોય એ ગુણાતીત ક્યાંથી બનાવશે? કારણ કે એના આધાર પ્રલોભન હોય. તો એ માયા સારી રીતે આપણા માયા પરના પુરુષ મળ્યા તો આ લોકનું પ્રલોભન આપણે મૂકી દેવું. એ તો આપણા પ્રારબ્ધ અનુસાર આવશે જ. એ આપણે બાધા માનતા નહીં કરવી પડે. આ મનુષ્ય દેહમાં આપણને વિશ્વાસ, શ્રદ્ધા નથી એટલે આ ધોળા કરીએ છીએ. પણ આ પશુ પક્ષી છે એ બુદ્ધિ વિચાર કરો, 84 લાખ યોની છે. એક મનુષ્યોની સિવાય 83 લાખ યોની. એમાં ઉદ્ભિદ, સ્વેદજ, અંડજ, જરાયુજ. જરાયુજ એટલે ઓળમાંથી થનાર 21 લાખ, ઈંડામાંથી થનારી 21 લાખ જીવ છે. આ વનસ્પતિ ઉદ્ભિદ એટલે વનસ્પતિમાંથી થનારી 21 લાખ યોની છે. અને આ સ્વેદજ એટલે પરસેવામાંથી થનારી 21 લાખ યોની છે. એવી 84 લાખ યોની આપણા શાસ્ત્રોમાં લખી. એ 84 લાખ યોનીમાં 84 લાખ જાતના દેહ ધરતો જીવાવે ત્યારે એક આ મનુષ્ય દેહ અમે એવો આપ્યો ભગવાને કે એ 84 કુંડાળામાંથી બહાર નીકળી શકે. પણ પછી અહીં આવીને પછી આપણે ખંજોર, જેમ અમદાવાદ જેવું શહેર હોય મોટું, એને ફરતો ગઢ હોય અને અપંગ માણસ હોય. એ ગઢ અમદાવાદ શહેરમાં રખડતો હોય. પછી આને બહાર નીકળવું છે, એ શહેરની બહાર નીકળવું છે. હવે 25-30 માઇલના ઘેરાવાનો ઘાટ અને એમાં એક જ દરવાજો. એ પેલા અપંગ માણસને હાથ બહુ મુશ્કેલી કે નહીં, કેવી રીતે બહાર નીકળી શકે? પણ કોઈ તમારે જેવું બતાવે કે ભાઈ આ કોર્ટની રાગે હાથ મૂકી, કોર્ટની રાગે હાથ મૂકી ને હાલ. પછી પેલો અપંગ માણસ કોર્ટની રાગે હાથ મૂકી અને હાલ્યો. પણ બરોબર દરવાજો થયો આવવા છો પણ ખંજોર ખંજોરતા 2 ડગલા ભરે દરવાજો ઉભો રહે. કઈ દરવાજો કોઈ ઓછો માઇલ 2 માઇલનો 8-10 ફૂટનો બહુ હોય. હવે દરવાજો વીચ્યો, પાછો હાથ મૂક્યો, પાછો ફેરો ઉભો રહ્યો કે ના જો. એમાં આપણે આ મનુષ્ય દેહમાં આવ્યા એટલે આ 84 કુંડાળામાંથી બહાર નીકળવાનો આ ટાઈમ. અને એમાં પછી ખંજોર વાળ્યા. શું ખંજોરવાનું? આટલો દીકરો પઢાઈ લઉં, આટલું ઘર કરી લઉં, આટલો દીકરી પહેરાઈ લઉં, આટલો વ્યવહાર કરી લઉં, પછી નિરાંતમાં ભગવાન ભજવું. કે ઉભા રહેવા છે નિર્ધાર કાલનો, ઘડી ચેલનો, ખપનો. તો પછી તો વાયદે કેમ બેન્યું? એ મહારાજ કહે છે કે આ રીતે પાછી 84 ઉભીમાં છે. જો ચૂક્યા આ મનુષ્ય દેહમાં, જો આપણે આ લાઈન ચૂક્યા તો પાછી 84 ઉભી છે. એટલા માટે જાગૃત થવું. ભલે વ્યવહાર કરો, વ્યવહાર છોડી દેવાનું ભગવાન કહેતા નથી. તમારા પ્રારબ્ધ અનુસાર તમે વ્યવહારમાં હો તો ભગવાનને તમે દાળ રોટલા જે આપ્યા હોય તમે ખાઓ પીવો ભોગવો, પણ તમારી નિશાન રાખો ભગવાન તરફ, તમારી વર્તી ભગવાન તરફ રાખો. આગળ છે તે મહાન પુરુષો, જનક જેવા, અમરીશ જેવા રાજાઓ હતા, છતાં પણ ભગવાનનું પ્રધાનપણું હતું. શિવાજી છત્રપતિ જે દક્ષિણમાં થઈ ગયા, પણ રામદાસીના ગુરુ એના આધારે જ એનું આખું રાજ, એના આધારે જીવન, એની દોરવણી પ્રમાણે જ રાજતંત્ર ચલવે. એવા શિવાજી છત્રપતિ હતા. શિવાજી કે આ રાજ તમારું, પણ રાજ તું તાર કર, પણ હું કહું એમ કરી. જે કુશળ કુંવરભાઈ ધર્મપુર વાળા વાંસદા મહારાજ જ્યાં તો કે મહારાજ આ રાજ તમારું ભૂલે અમે કર્યું, હવે અમે નિવૃત્તિ લઈને ભગવાન ભજી લઈએ. મારે કે ગધાડાનો ભાગ ગધાડા ઓછું કે એ અમે આ કરવા રાજ કરવા નથી આવ્યા, રાજમાં બંધાવા નથી આવ્યા, અમે તો લાખો જીવનો કલ્યાણ કરવા છે, બાર ફરવું છે. માટે તમે હવે સજી ભગવાન જીવમાં રાખજો ને રાજ કરજો બહારથી.
તો કિશોર કુંવરભાઈ બોલ્યા મહારાજ હવે તમે મળ્યા અને આ બલા કોણ જીવમાં ઘાલશે? માટે આપણે મહારાજ મળ્યા, સ્વામી મળ્યા તો આ જગતની બલા જીવમાં ન ઘાલવી. જીવમાં ભગવાન રાખવાને, વ્યવહાર બહાર રાખવો. રહોડામાં જઈએ ત્યારે 50 રૂપિયાની મોજડી હોય તો બહાર ઉતારો કે લઈ જાઓ ઘરમાં. વિલાયતમાં લઈ જાય, લંડનમાં એ લઈ જાય, એને એને ઊંઘ નહીં. આપણે એ નહીં. એ મહારાજ આપણે સમજાવે છે કે વ્યવહાર છે એ તો આ સપનાતુલ છે અને પ્રાર્થ અનુસાર આ મનુષ્યમાં જગતના જીવ પ્રાણી માત્ર વ્યવહાર હોય પણ હવની રીતે, પશુની રીતે, મનુષ્યની રીતે. પણ મનુષ્યોનીમાં આ ભગવાને બુદ્ધિ આપી, જ્ઞાન આપ્યું 5 ઇન્દ્રિયનું, એટલે એ કરતા કરતા પણ આ કુંડામાંથી નીકળવા પ્રયત્ન કરે તો નીકળી શકે. એટલા માટે છે કે આપણે મહાન પુરુષો આ સૂત્ર સમજાવે છે કે આ સપનાતુલ સંસાર છે. આ દેહ પણ પાણીના પરપોટા જેવો છે, ફૂટતે વાર નહીં લાગે. માટે આ સતી વખતે આપણે જોઈ જઈએ. હવે આમાં વર્ષોના વર્ષો નથી. ખટવાંગ રાજાનું મુહૂર્તમાં કલ્યાણ થયું હતું. ખટવાંગ રાજાનું દ્રષ્ટાંત તમે ભાગવતમાં વાંચ્યું હોય તો સુખદેવજી પરીક્ષિત રાજાના સમજાવે. પરીક્ષિત રાજા કે હે સુખદેવ, મને હાપનો આ ઋષિનો શ્રાપ છે, 7 દિવસમાં મને હાપ કઈ છે, મારું મૃત્યુ થશે. તો સુખદેવજી સમજાવે છે કે ખટવાંગ રાજાનું એક મુહૂર્તમાં કલ્યાણ કર્યું હતું અને તારા તો 7 દિવસ, તો તારા કલ્યાણમાં શું હતું? બેહી જા હામો. એ હામાં બેહાડીને એના ભાગવતનું કથા સંભળાઈ સપ્તાહ, અને એમાંથી બીજું શું સમજાયું? આત્માનું જ્ઞાન. કે બીજું છે કે હે પરીક્ષિત, આ દેહ તો કોઈ રીતે રહેશે નહીં. હાફ પડીને મળશે, તાવ આવીને મળશે, કુવામાં પડીને મળશે, અગ્નિથી બળીને મળશે, ગમે તે નિમિત્તે આ દેહનો કાળ છે. એ અમર નહીં થાય. અને આત્મા અમર, આત્માના કાળને હુકમ નહીં લાગે. માટે શું છે તે આત્મા રૂપમાન કે હું આત્મા મરવું નહીં. એ 5મો અધ્યાય વાંચજો, 12મા સ્કંદનો ભાગવતનો 5મો અધ્યાયમાં પરીક્ષિત બોલ્યા હે સુખદેવજી, પણ તમે મને નિર્ભય કર્યો, મને કાળ કર્મ માયાનો ભય હતો, મારો ટાળી નાખ્યો, અને હવે હું મરું, મને હાફ કર્યા. આ શબ્દો છે. આપણે આ સમજવાનું છે. બીજું છે વધારે. આપણે આત્મા અક્ષર રૂપ માનવું એટલે શું? અક્ષર એટલે શું? નક્ષર તે અક્ષર, જેનો નાશ નથી તે અક્ષર. એમ આત્માનો નાશ થાય નહીં. કીડીના આત્માનો નાશ નથી પણ એને ભાન નથી. અને આપણે મનુષ્યોમાં આત્મા નાશ નથી પણ મનુષ્યોમાં જેને આ દિશ મળી હોય એને જ ભાન છે કે હું ના મરું, પણ બીજાને તો મરવાની ભય છે, બીજાને તો બીક છે. તો આ શાસ્ત્ર માત્રનો શાસ્ત્ર. આ એક સ્વામિનારાયણના ઘેર છે એવું નથી. ભાગવત, મહાભારત, રામાયણ, જે કુરાન, બાઇબલ, જે શાસ્ત્રો તમારા મહાન પુરુષનો વાંચવા હોય એમાં આ આત્માનું ભાન કરાવે. અને નરસિંહ મહેતો બોલે છે કે આત્મ તત્વ ચીન્યા વિના સાધના સર્વ જૂઠી. આત્માનો ઓળખ્યા વિના તમે તપ કરો, તીરથ કરો, વ્રત કરો, દાન કરો, યજ્ઞ કરો, બધું ફોગટ. જ્યાં સુધી તમે તમારી જાતને ઓળખ્યું નથી, આત્માનો ઓળખ્યો નથી, ત્યાં સુધી આ ફોગટ છે બધું. એ પણ એમ કહે છે. તો આત્મા અને એક પરમાત્માનો સંબંધ છે. ભાગવતને વાંચો એમાં પણ લખ્યું કે સર્ગ અને વિસર્ગની વાત કરી, ત્યાં છેવટ જતા આત્મારૂપ થઈ અને એક પરમાત્મામાં વર્તી રાખો, અને પછી તમારી જે આ લોકમાં જે પરિસ્થિતિમાં હો એ પરિસ્થિતિમાં રહો, એનો વાંધો નથી. તો એ મહારાજ આપણને સમજાવે છે. શું કહે છે? સાંભળજો હો. જેની બુદ્ધિમાં ભેદ પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં, એવા પણ સેકન્ડમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય પણ જાજા હોય ને. ગણતરીના કીધા હો. આવા નિષ્કામ ભક્ત એવા ગણતરીના નીકળે, જાજા હોય ને. અત્યારે છે એ લાખ માણસનો સમય ભેગો થતો, પણ લાખ માણસમાં આ સમજણ વાળા કેટલા નીકળે ગણતરીના? સાચી વાત કહેજો. આ જતી જગત જીવમાંથી નીકળવું એ અઘરું, અને એ થવું નહીં. આવા મોટા મોટા મહાત્માઓ પણ એ બાજુ ધરી જાય, એના સારું પ્રયત્ન કરે. ધન હારું, માન હારું, વૈભવ હારું, તો એવા ચિત્રભાનું અમેરિકા, લંડન એમાં જ્યાં પૈણી ગયા ત્યાગી હતા. એટલે આજુ મેં જીવમાંથી નીકળ્યું નતું, એટલે પછી એ લાઈનમાં જતું રહેવાય એમ. માટે એ જીવમાંથી નીકળ્યું એની સ્થિતિ જુદી હોય. નરસિંહ મહેતા, મીરાબાઈ એ ભલે ગ્રસ્તાશ્રમમાં હતા, ત્યાગી, આવા ભગવાન નતા પહેર્યા, પણ એમની વર્તી જગતમાંથી નીકળી ગઈ. એમની વર્તી જગતમાં નથી રહી, અને આપણી વર્તી એમાંથી નથી નીકળતી, એટલે એની કોઈ લમણો જાય છે પાછો.
માટે એ મારે સમજાવે છે કે એ બાજુ લમણો ના થવો જોઈએ, કારણ કે તે માલ નથી, એમાં માલ નથી કઈ. એ સપનાતુલ છે અને મહાન પુરુષો મહાન છે અયાતિ રાજા. ભાગવતમાં આખ્યાન વાંચ્યું અયાતિનું. અયાતિ રાજા એ છોકરાની આયુષ લીધી 10,000 વર્ષ, 1000 વર્ષની આયુષ છોકરાની લઈ અને સંસારમાં મોહ છે. પણ પછી અંતે શું પસ્તાવો કર્યો? પશુ અને એના પહાડમાં પોતાનો ધિકાર કર્યો કે આ જીવને આ ધિકાર છે કે આ છે આ મોહ નગરીમાં એની તરફથી કોઈને થઈ નથી, થવાની નથી, અને આ જંજાળમાં આ જીવ કૂટાણો માટે એને ધિકાર છે. પશુના પાડે લઈશું એને કૂતરા, નાખરા, બકરાનો, બોકરાનો એવો ઉપમા આપી કે આ 1000 વર્ષની આયુષ છોકરાની લીધી તો એની ફરજ નથી. એટલા માટે એમાંથી પ્રતિવર્તી પાછી વાળે અને અંતે પાછી વાળ્યા વગર છૂટકો નથી. જયારે તારે અત્યારે સમજી વિચાર નહીં વાળ થાકીને વાત માટે છે ત્યાં સમજણની વાત. તો એ મારે કે શું કે જુઓ એમ કહીને વળી બોલ્યા છે, એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાનંદ સ્વામી છે, જેમને કોઈ બીજો ગમે તેવો હોય અને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે બહાર આવે જ નહીં. મહારાજે કીધું ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા એને આ સમજણ, કારણ કે ગોપાલ સ્વામી તો અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો કૃષ્ણ ભગવાનનો અવતાર એવું કહેવાતા એવા પુરુષ હતા. એટલે એને આ સમજે વિચારીના જગતનો મોહ છોડેલો, એટલે એને એમાં ભક્તિ ન રહે. એટલે મુક્તાનંદ સ્વામી જેવું માર્ગીના પંથમાં હતા, છતાં પણ પોતે વિચાર કર્યો કે આ મનુષ્ય દેહ ચિંતામણી તુલ્ય છે, અને આ મનુષ્ય દેહ કરીને આ સાથે આ જીવનો મોક્ષ મુક્તિ થઈ શકે છે. તો આ માર્ગીના પંથમાં તો કઈ છે નહીં મોક્ષની વાત અને ધર્મની વાત. તો અત્યારે આ સમયમાં ભગવાન કે મહાન પુરુષ કોઈ આ જગતમાં વિચરતા તો હશે ને, કઈ પૃથ્વી નક્ષત્રી તો નથી ને. તો પછી ગોતવા નીકળ્યા વાંકાનેર જ્યાં, સરદાર જ્યાં, ધાંગધ્રા જ્યાં, એમ બધે ફરતે ફરતે રામાનંદ સ્વામીનો જોગ થયો ત્યારે વચ્ચે કંઈક પાછી વળી, અને પછી મહારાજનો જોગ થયો. પછી તો જે સમજણમાં કઈ કશાશ રહી નહીં, અને આત્માનો શ્રેય, આત્માનો મોક્ષ સાધી લીધો. પણ કહેવાનું શું કે આટલી મુમુક્ષુતા હતી, આટલી ખપ હતી કે માર્ગીના પંથમાં હતા, છતાં પણ ભગવાનને ગોતવા મોક્ષના માટે નીકળ્યા. એમાં મોટા ખાતર કાર્યહીના મોટા ખાતર અને એનો કારણ હતો એ બે જણા કે આપણે ભગવાન ગોતવા હાલો, કે તને જો ભગવાન મળે તો મને ભેગો કરી દેજે, અને મને મળશે તો તને ભેગો કરી દે. મહારાજનો જોગ થયો. હવે એ સાથે આવી મુમુક્ષુતા, આવી ખપ. અમારા ધીરધરભાઈ વડતાલની અંદર ગોરધન કોઠારી હતા, શાસ્ત્રાના વાણિયા હતા. 3 આચાર્ય એમના હાથ નીચે બદલાઈ ગયા એવા એ શેઠ હતા. ગોરધન કોઠારી મહાન સજે વહીવટ કરનારા એવા બુદ્ધિના એવા વાણિયા. એટલે પછી તો એમને વ્યવહારમાં તો શું કહેવાનું હોય, પણ વર્તન એવું બધા સાધુ હાથ જોડી દે એવા ત્યાગ વર્તન. એના ભત્રીજા ગિરધરભાઈ એ આ સત્સંગમાં નીકળ્યા કે આ શાસ્ત્રમાં લખ્યું છે કે એકાંતિક પુરુષ મળે તો જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય, છેલ્લો જન્મ થાય. તો અત્યારે એકાંતિક પુરુષ હશે કે નહીં હોય, એ સત્સંગમાં ગોતવા નીકળ્યા. તે આખો સત્સંગ ફર્યા. ઘણા વિદ્વાનો, પંડિતો, પુરાણીઓ, શાસ્ત્રીઓ, મહંતો જોયા સત્સંગમાં એ વખતે. અને એ વખતમાં તો નંદ સાધુમાં નહીં, અમુક હતા 5-10-15. એ બધા ફરતા ફરતા આવ્યા. પણ જયારે પ્રાગજી ભગત એના જોગમાં બેઠા ત્યારે એને એ નિશ્ચય થયો કે એકાંતિક પુરુષ છે, અને એના વચ્ચે સાધુ થયા. અને ગોરધન કોઠારીએ કહ્યું કે એ ભગત, પ્રાગજી ભગતને કહે કે તમે બધાએ બાબુલાને સમજાવો છો, પણ આ મારા ભત્રીજાને સમજાવો તો ખરા. તે સમજાવી દીધા, સાધુએ કરી દીધા. અને ગોરધન કોઠારીને કે તમે ધક્કો ના દો તો સમજાવું, કે એમાં કઈ સત્સંગ કરવામાં ધક્કો નહીં દઉં. એટલે કહેવાનું શું કે આટલી ખપ, આટલી ભૂખ, આટલી મુમુક્ષુતા સત્સંગમાં જાગે તો આ વાત જીવમાં ઉતરે અને પછી સમજાય. આ તો જેનો સત્સંગ નામનો બાપ દાદાનો સંગ. કેટલી પેઢી કે મારી 5 પેઢી મારા બાપ દાદા મહારાજ મળ્યા હતા તારનો મારો સત્સંગ, પણ પોતાના કાંઈ ના હોય, કહેવા પૂરતું હોય. એ સત્સંગ ના કહેવાય. સત્સંગ તો જીવનો જોઈએ, જાતનો જોઈએ. એ કે જો અને કેવો આવે છે કોઈનો બહાર ન આવે. હા જો તો જે એમ સમજતો હોય આ દેહથી નોકરી આત્મા છે હું છું, અને જે હું પ્રકાશમાન સત્તારૂપ છું, અને જે મારા સ્વરૂપ વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન. ક્યાં છે ભગવાન? કાશી, હરિદ્વાર કે વડતાલ કે અમદાવાદ બોલતા હે ભગવાન ક્યાં છે?
મારા ત્યાં બતાવે છે વાપરો. કોઈને એ બાજુ દ્રષ્ટિ થાય ખરી? કૃષ્ણ ભગવાન વાહે પડ્યો હતો. કોણ? હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ ભગવાન વાહે પડ્યો કે એને મારું તારે રહું. મારા ભાઈને માર્યો છે ને હરિણાક્ષ ને, એટલે વેર બંધાણું ભગવાન હારે. ભગવાન વાહે પડ્યો. ભગવાન વિચાર કર્યો કે આ મારા વાહે પડ્યો છે, સાલ નહીં મૂકે. પણ એવું એક સ્થાન છે કે અહીંયા ગોત છે નહીં, અહીં ગરી દો. આ નહીં ગોતે, બહાર ગોતવા પડશે. એ વાત મારા શું કે આ દેહથી જે આત્મા નોખો ચૈતન્ય આત્મા તે હું છું. ક્યાં બેઠા છે? આત્મામાં ભગવાન અખંડ. કેમ? ફૂલમાં સુગંધ, તલમાં તેલ, દૂધમાં ઘી, અને એવી રીતે ગોળમાં ગરપડ. એમ આત્મામાં ભગવાનનો વાસ છે, પણ 4 પ્રકાર. કારણ 4 પ્રકાર કેમ? કે પામર જીવ છે એટલે સામાન્ય બધા જીવ પ્રાણી માત્રમાં ભગવાન રહેલા છે, પણ એ કર્મ ફળદાતા. એના કર્મનો બદલો ભગવાન આપ્યા કરે. અને પછી જે વિષય છે એમાં સાક્ષી રૂપે રહ્યા છે. સાક્ષી રૂપે એટલે ભગવાન આપણે કોર્ટમાં કેસ કરીએ ત્યારે દર્શનીય પુરાવો માગે કે નહીં, તો જ કેસ ચાલુ કરે. એમ દર્શનીય પુરાવો ભગવાનને જોઈએ ખરો? ભગવાન પોતે જ દર્શનીય છે. એની દ્રષ્ટિમાં તમે ગમે તે ભયાનક તૈસી કરો કામ તો ભગવાન દેખાય. માટે એને ભગવાનને કોઈનો પુરાવો જોઈએ નહીં, એટલે એ ભગવાન એમ કહે. માટે વિષય જીવમાં સાક્ષી રૂપે રહ્યા. અને મુમુક્ષુમાં જાણ પડે. મુમુક્ષુને જાણ પડે એટલે શું કે મારી ગાડી કયા પાટે જાય, પછી ભૂલી તો નહીં પડી ને. એમ એ મુમુક્ષુ કહેવાય, ખપવાળો, મોક્ષ ભાગી. અને મુક્ત એમાં સાક્ષાત્કાર જાય. જે માયાથી મુકાણો એમાં ભગવાન અખંડ રહ્યા છે, સાક્ષાત્કાર. એટલે આવી રીતે ભગવાન રહ્યા છે, પણ પાત્રની તાકાત પાડે. જેમ સૂર્યનો પ્રકાશ બધા ઉપર સરખો પડે ને, સૂર્યમાં વાંક શકાય, પણ પદાર્થ ઉપર વાંક. પાણી હોય નેત્રેલું, એમાં પ્રતિબિંબ કેવું દેખાય, કાચમાં કેવું દેખાય, પથરા ઉપર કેવું દેખાય. એટલે પથરાનું મલિનતા છે તેમાં પ્રતિબિંબ ના દેખાય સૂર્યનું. અને કાચ નિર્મળ છે તો દેખાય. એમ તમારો આત્મા નિર્મળ હોય તો પ્રતિબિંબ દેખાય, અને આત્મા મલિન હોય તો ઓછું દેખાય, ના દેખાય. પણ મૂળ રહ્યા છે બધા એમ. તો એ કે છે બુદ્ધિનો ભ્રમ ન થાય. કોને કે આવો જો ભગવાનનો મહિમા સમજાય અને આવો વૈરાગ હોય. વૈરાગ એટલે શું કહે? આ જે ક્ષણિક છે, નાશવંત છે, સપના તુલ્ય છે જગત, એમાં મોહ નહીં, આસક્તિ નહીં. ભલે વ્યવહારમાં તમે હો, એના માટે તમે ગિરનારની ગુફામાં જઈને બેહો એટલે વૈરાગ કહેવાય એવું નથી. તમારે વ્યવહારમાં રહેવા છતાં પણ મોહ આસક્તિ ના હોય એ વૈરાગ કહેવાય. એટલે એનું આપણે રૂપાંતર સમજી જાય એટલે પછી એમાં સહેજે આપણી અરુચિ થાય. આપણે સોમલને ખાંડ, સોમલની મુઠ્ઠી પડી હોય, ખાંડ નહીં પડી હોય તો બાળકને મૂકો તો બેમાં હાથ નાખશે, કારણ કે એને ભાન નથી. તમે નાખશો, તમને ભાન છે કે આ મોઢા અડાડાય નહીં, આ ઝેર મરી જવાય તરત, અને આ ન ખાય. એ એટલું જ્ઞાન છે. એમ આ તમને આટલું જ્ઞાન થાય આ જગતનો વ્યવહારનું કે આ બંધનકારી છે ને આ મોક્ષદાયક, તો તમે ભૂલા નહીં પડો. પણ એ તમને જાણ પણ એ આવે. બાળક બુદ્ધિ હોય એને બધું હરખું, સોમલ લહેર પણ ખાંડે હરખું. એમ આ દુનિયામાં તેથી બાળક જેવી છે બુદ્ધિ. ગીતામાં લખ્યું ને આ નિશા સર્વભૂતાનામ પ્રસંગા, જીવ પ્રાણી માત્ર હુતેલા છે. આ ગીતામાં લખ્યો શ્લોક કે જીવ પ્રાણીમાં હુતેલા. કેમ હુતેલા છે? કે ભાન ભૂલ્યા. બ્રાહ્મણનો છોકરો કલાલની દુકાનમાં કહે તો એ હુતેલો જાગતો, હાથું કહેજો. એનું એ કર્તવ્ય છે, એને એ ભાન નથી. એટલે આવી રીતે જે આવા માણસ મનુષ્ય થઈ હારા અને અવરા રસ્તે જાય તો એ હુતેલો છે. એની જાગૃતિ માટે ગીતા સમજાવે છે, જાગો જાગો, બહુ દિવસ ઊંઘ્યા છીએ, હવે જાગવાનો સમય આવ્યો. તો એ વાત કરે. શું કે જુઓ સોનામણના ઢગલા આગલાને પડવા લાગે તથા રૂપાણીની જે સ્ત્રીઓ તેનો યોગ થાય તો એ ત્યાગી છે, તોય પણ એને કરીને એમનું ઠેકાણું રહે નહીં. મહારાજ કોને કે છે? કોનું નામ લીધું? હે? ગોપાલ મુકાન પેલા શું કીધું?
એવો ફેરધોમાં ફાર ફેર ના પડે તો એવા ગોપાલન મુક્તાન પછી શું કે મહારાજ કે જો આ તે જોગ થાય પૈસાનો, સ્ત્રીનો, દ્રવ્યનો કે માનનો બધાનો, તો એ એવા મોટા છે છતાં પણ ઉતરતા જેવા રહે કે ના રહે. આ એમના માથે તો પછી સામાન્ય આપણા જીવની તો શું ગતિ, આપણા જીવનું તો શું દશા થાય એ વિચાર કરો. તો એ મહારાજ સમજાવે છે. તો એ ત્યાગી છે તોય પણ એને કરીને એનું ઠેકાણું રહે નહીં. હાજો. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે તે જેવા પણ રહે કે ન રહે તેની પરવાને હવાય છે એમના એવા રહે કે ન રહે એ મહારાજ ભવિષ્યભાઈ છે. હા, કેમ કે એ પદાર્થનો તો યોગ જ એવો છે જેમાં આપણ સર્વ બેઠા છીએ તે કેવા ડાયા છીએ, પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય, જો આપણે બધા ડાયા બુદ્ધિ વાળા છે કેવા બેઠા છે, પણ હમણાં દારૂની બાટલી પાવજો ભાન રહે, પછી લુગડાનું એ પછી લુગડાનું એ ભાન થઈ ગયું, પછી બધું ભૂલી જવાય. અમારે બદલપુર ના પેલા કોતરામાં બહુ જોયા, કોતરામાં નદીના રેતમાં લુગડો પણ પડ્યો હોય, હાર ઉઠતા હોય ધૂળમાં, બખારા બપોર તાપમાં દારૂ પીપીને કાંટા થયા હોય. એટલે મારે કહે કે દારૂના જે બુદ્ધિ વાળા ડાયા આપણે હારા હારા છીએ છતાં પણ જો હમણાં એનો કેપ ચડાયો તો ભાન ન રહે. તો શું કે જુઓ, જેમ આપણ સર્વે અહીં બેઠા છીએ જુઓ તે કેવા ડાયા છીએ, પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કાંઈ હા રહે નહીં. તેની પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં. જરૂર પદાર્થનો સંગ લાગ્યા વગર રહે નહીં. તો એ મારે કે છે માટે પદાર્થનો યોગ જો ન થવા દે તો એથી બચે. એથી બચે એટલા સારું આ મહારાજે જોગ નથી આપ્યો. એમ કરતે કરતે બચે, અને બચતા બચે જયારે સિદ્ધ થાય ત્યારે પછી એને પદાર્થો બંધન ન કરે, વિકાર ન કરે. એ મહારાજ કે છે પછી એને એ જોગ નડે નહીં. પણ શરૂઆતમાં એને આ સાધન દશા એટલે જરૂર છે તે એને બંધન કરે. એટલે મહારાજે જો આ વાળો કે ત્યાં લાલ લોકડું હોય દેખાય ખરું, પાછા મંદિરમાં ગમે તેલા ફરતા હોય બાઈઓ, પણ વાંચતા કશું એને સંસર્ગ. એટલે એ છે જે મહારાજ એ કહે છે કે આવી રીતે જરૂર ફારશે જોગ ભેગી હારો. ગાંધી મહાત્મા, ગાંધીના આશ્રમમાં બધું ભેગી હારો હતો. તે ગાંધી મહાત્માનો મહિમા તો હતો, પણ પછી એમને આ અનુભવ થવા માંડ્યા મય. એટલે એમને એમ થયું કે આ જોગ ખોટો. અગ્નિના શેજારે ઘી ગમે તેવું થયાનું હોય મૂકો તો એ વાગડ્યા વગર રહે નહીં. તો આ જીવને આ એ જોગ છે. જોગ છે તે ભૂંડો. જોગી કંઈક આપણને લક્ષ્મીના ઢગલા ઉપર હાથેવા મૂક્યા હોય પછી આમ થાય નહીં, એ બહુ કઠણ ફેરફાર થઈ જાય, ભૂલ પડી જાય. માટે એ વિચાર એ જ આ સમજવાની વાત કે એવા ઢગલા ઉપર મૂક્યા હોય પણ આપણી બુદ્ધિ ફેરફાર ન થાય, એ ઉત્તમ વૈરાગની વાત છે. એમ તો એ મહારાજ છે એનો યોગ થાય, એનો યોગ થયા એનો વૈરાગ્ય છે રખી મળે એનો યોગ થાય. અને એ વાર્તા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જે એનો સંગ ભગવાન ન લાગે. ભગવાન ને એનો સંગ ન લાગે. ભગવાન ની ભગવાન એમાં ક્ષોભ ન પામે, વિકાર ન પામે, બંધાય નહીં, લેવાય લોભાય નહીં. કારણ કે એ ભગવાનની માયા છે, અનંતકોટી બ્રહ્માંડની આ માયા છે. મારે કે પેલા મદારી હોય તે ખેલ કરતો હોય એમાં આપણને મોહ થાય, આપણને એમાં આસક્તિ થાય, પણ એના છોકરાને ન થાય. કારણ કે એને અનુભવ છે કે આપણા પેટ સારું આ બધું લીલા કરે છે, પણ એમાં કઈ છે નહીં. તો એ મહારાજ કહે કે ભગવાનની આ લીલામાં ભગવાનના ભક્તને મોહ ન થાય, પાછી જગતના જીવને મોહ ઉભો તો બંધનકારી કરે. એનો સંત ભગવાનને ન લાગે જે કહ્યું છે જે ઋષિ નારાયણ વર્તે તથા એ અન્ય સ્વતઃ પરિવૃતાદપી વિદ્યતિ સ્મ. પછી શ્રી નારાયણ એમ બોલ્યા છે વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? તો જેને વિશે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મયુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ એટલાવાના હોય તેને એકાંતિક ભક્ત કહે. આ એકાંતિક ભક્ત આ સ્કંદ પુરાણમાં વાસુદેવ માત્યમ એ નામનો જે 32 અધ્યાય આચા છે. સ્કંદ પુરાણ કોઈએ જોયું હોય તો સ્કંદ પુરાણમાં 7 ખંડ છે. 7 ખંડમાં 81,000 શ્લોક છે એ સ્કંદ પુરાણમાં. એમાં બીજો ખંડ વિષ્ણુ ખંડ, એમાં પેટા ખંડ છે 9. એમાં આ છેલ્લું વાસુદેવ માત્યમ છે. એ વાસુદેવ માત્યમમાં 32 અધ્યાય છે. એમાં પેલો અહિંસા પરમો ધર્મ,
પછી એકાંતિક ધર્મનું નિરૂપણ અને વાસુદેવ ભગવાનની ભક્તિનું વિધિ, આ ત્રણ વિભાગ સમજાયા. પણ મહારાજે આ વચનામૃતમાં એની પ્રશંસા કરી. મહારાજ કે શ્રીમદ ભાગવત તો સારું છે, પણ વાસુદેવ માતમ જેવો કોઈ ગ્રંથ નથી, અને વાસુદેવ માતમ અમને બહુ પ્રિય છે. આ શબ્દો મહારાજે લખ્યા છે. એની અંદર એકાંતિક ધર્મનું નિરૂપણ બહુ સારી રીતે સચોટ કર્યું. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિમાં ધર્મના માટે 4 અધ્યાય લખ્યા, 20, 21, 22, 23, અને 24મા અધ્યાયમાં જ્ઞાન અને 25મા અધ્યાયમાં વૈરાગ, એમાં નિરૂપણ કર્યું. એટલે મહારાજે એટલા સારું એ વખાણ્યું છે. અને એની અંદર એકાંતિક ધર્મની વાત કરી મહારાજે કે એકાંતિક ધર્મ છે એને કરીને આ જીવ ભવસાગર તરી જાય, એને કરીને આ જીવનો મોક્ષ થાય. એકાંતિક ધર્મ જ્યાં સુધી જીવમાં ન હોય ત્યાં સુધી આત્યંતિક મોક્ષ, આત્યંતિક કલ્યાણનો ઉધારો છે. માટે એકાંતિક ધર્મ શું? તો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. ધર્મ શું કે તે ભગવાનની આજ્ઞા. આપણા મનના ધાર્યા ધર્મ તો ઘણા દુનિયા પાડે છે, પણ મન ધાર્યા, પણ મન ધાર્યું નહીં. એક ભગવાનની જે આજ્ઞા, ભગવાનની જે મર્યાદા શાસ્ત્રની બાંધેલી, એ ધર્મ, એ ભાગવત ધર્મ જેને કહેવામાં આવે. વર્ણાશ્રમનો ધર્મ જુદો, ભાગવત ધર્મ જુદો. ધર્મ તો એ નહીં, પણ સંબંધ ભગવાનનો ભળે એટલે ભાગવત ધર્મ. એટલે ધર્મ પછી જ્ઞાન. જ્ઞાન છે એનું આત્માનું, કે આ દેહ પંચભૂતનો નાશવંત છે, આત્મા સત્ય છે, અખંડ છે, વિનાશ. એ આત્માનું જ્ઞાન, ધર્મ જ્ઞાન. અને પછી વૈરાગ. વૈરાગ એટલે પ્રકૃતિના કાર્યમાં અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી ક્ષણિક છે, નાશવંત છે, ક્ષપનાતુર. દેવલોક છે તે પણ આ 14 લોકનું બ્રહ્માંડીનું 2 પ્રાર્થનું આયુષ, પણ 2 પ્રાર્થ કાળ પૂરા થાય એટલે 14 લોકનો નાશ ક્ષય થઈ જાય, પછી એમાં કાંઈ રહેવા પામે નહીં. તો એવી રીતે સુધી આ વૈરાગ વિજ્ઞાન. અને પછી ભગવાનની ભક્તિ. ભક્તિ એટલે ભગવાનને વિશે આ પ્રેમ, એક ભગવાનનો માત્ર. એટલે આ ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એકાંતિક ધર્મ જીવમાં, આપણા જીવમાં દઢ થાય એટલે છેલ્લો જન્મ, આત્યંતિક મોક્ષ. તો એકાંતિક ધર્મની વાત થતી આ જીવને એની દિશ જ નથી. તો શું કહે મહારાજ? જો અને એની ગતિ એમ કહી છે જે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય. એકાંતિક ધર્મ જો જીવમાં ઉતરે તો વાસુદેવ ભગવાનમાં એનો પ્રવેશ થાય. પ્રવેશ એટલે શું? કે એમાં આપણું અનુસંધાન. પ્રવેશ એટલે જેમ પાણીમાં પાણી ભરી જાય એમ નહીં, પણ મહારાજ કે લોભીઓ હોય તો ધનમાં આસક્ત, ધન જ દેખાય, બીજું ભાવ જ નહીં. કામી પુરુષ હોય તો મનગમતી સ્ત્રી હોય એમાં આસક્ત થયો હોય તો બહાર કહું બીજું ઉદળ ભાવે. એમ આપણી લગ્ન જયારે છે તે ભગવાનમાં જેમ દર્શનાતાની મેળાની લાગી તો એના જગતમાં છે તે બધું એ છે તે દ્રષ્ટિમાં ના રહ્યું. તો એ રીતે મહારાજ છે. તો શું કહેજો? તો દેશના મંડળને વિશે દિવ્યમૂર્તિ એવા વાસુદેવ ભગવાન, તેને વિશે ભક્તને સ્નેહ હોય, એ સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિશે એના મનનું નિરંતર અનુસંધાન રહે. મનનું અનુસંધાન, આપણું મન એ લાગી રહેવું જોઈએ. કારણ કે મનનું બંધન અને મનનો મોક્ષ છે. આત્માને કાંઈ લેવા દેવા નથી, પણ આત્માનો વજીર, આત્માનો કારભારી લૂંટો છે. જેમ શેઠનો કારભારી મૂંડમ હોય, પણ શેઠ જો બરોબર અનુભવી વ્યવહારમાં ન હોય તો દેવાનું કઢાવે ગુમાસ્તો. એમ આ જો આત્મા બરોબર અનુભવી જ્ઞાની ન હોય તો મન છે એ એનો કારભારી છે, જેને ઊંધો ન છે. મન કે હાલ કલબમાં લઈ જવો છે તો કલબમાં ઉપાડી જાય, હાલ છે તે પીઠામાં લઈ જવો પીઠામાં લઈ જાય. આ મનનું પરબળપણું હોય તો આત્માને ગમે ત્યાં ધરી જાય, અને આત્માનું પરબળપણું હોય તો મનને દબાવે. મનને ધાર્યું ન થવા દે, મનનું ધાર્યું ન થાય કે હાલ જશે મંદિરે જવું, મનને કહે તને આમ નહીં લઈ જવું. તો એ મહારાજ કહે આ મન ઉપર બંધન મોક્ષ મન ઉપર. માટે જીતમ જગત કે મનોહીએ નહીં, જેને મન જીત્યું એને જગત જીત્યું, એ વાત મૂકી હોય. માટે મન આપણું જે છે તે આત્માના આધીન હોવું જોઈએ, મન સ્વતંત્ર ન હોવું જોઈએ. તો છે તે નકર ખાડામાં નથી. તો એ કહે છે મહારાજ વાસુદેવ ભગવાનની મૂર્તિ વિશે જેના મનનું નિરંતર અનુસંધાન રહે અને આસક્ત તપો વર્તે ને એવી રીતે રહ્યો તપો એ વાસુદેવ ભગવાનની સેવાની વિશે પણ બહાર થકી રહે. જેમ લક્ષ્મીજી છે એ વાસુદેવ ભગવાનના હૃદયને વિશે ચિહ્ન રૂપે તેના આધિક્યપણે કરીને રહ્યા છે ને બહાર થકી સ્ત્રી રૂપે કરીને સેવામાં પણ રહ્યા છે. તેમ એકાંતિક ભક્તોનો વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ જાણવો અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામ સ્મરણ ઇત્યાદિ જે 10 પ્રકારની ભક્તિ તથા ભગવાનનું મહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય
તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય તે એવું હોય છે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં. બંધનની તો આ બધા સમજે બંધન કેવું છે. બંધન આપણને કેવું છે એ તો જે વ્યસની હોય એને ખબર પડે. અફીણનો બંધાણી હોય કે બીડીનો બંધાણી હોય હવે તો એને એ વખત ચેન, ચાનો બંધાણી હોય તો એના વખત ચેન પડે નહીં. અને કેટલાક એ તો બીડી ચાને તો દેહનું, પણ આ તો આ સાપામાં ટીવી જોવામાં બંધન કેમ ખરું કે નહીં. સાપા વગર ચાલે. અમારા ઘનશ્યામ કહેતા કે બાપા વગર ચાલે પણ સાપા વગર ના ચાલે, અને મા વગર ચાલે પણ ચા વગર ના ચાલે. આ બેની લત. અને તારા પથારી બેઠે ઉઠે ત્યાંથી જશે જે અગરબત્તી અને ચાનો કપ અને પછી દાંતને પાણી નાવાનું અને પછી ખાડો ઉતરે એટલે ઉતરે નહીં. આ વ્યસન, આ બંધન, આ જન્મો એ મહારાજ મુકાવે. એ કહે કે વ્યસન જેવું પડ્યું છે આવું કે જેના વગર આપણને ચાલતું નથી, એવું વ્યસન આનું પડ્યું. ભગવાનના સત્સંગનું દર્શન, દેવ દર્શનનું, કથાનું, વાર્તાનું, દિવસમાં એક વાર તમે શિક્ષાપતિનો 2 શ્લોક કે ગીતાના 2 શ્લોક વાંચવા નવરા થાવ. સાચું થઈ ગયું. સાપુ વાંચવા આખો દડો એ નવરી ચાલે. ઓફિસમાં બેઠા તો એનું તો રટન હોય, પણ એમાંથી શું પરિણામ આપણને કહો. અને આ જે કરવાનું વિબંધ વર્તી આપણી નથી થતી. એટલે મહારાજ છે કે આના વ્યસની થયા છો. જગતમાં જેમાં દેહમાં પંચ વિષયના વ્યસની થયા છો, જોવામાં, ખાવામાં, સાંભળવામાં, એનું વ્યસન શું છે? જગતના શબ્દો સાંભળવામાં કેટલું તલ્લીનતા. જગતના સ્વાદ આવા સારા માણસો હોય તો પણ ઘેર 3 વખત રસોઈ થતી હોય, 3 વખત સારી રસોઈ ઘેર થતી હોય, સુખી માણસ ઘરનો હોય છતાં પણ એક વાર તો જઈને પેલી લોજમાં કે હોટલમાં ખાય તારે હબુરી વર હોય એવા હોય છે. બેન થઈ વ્યસની હોય છે એવા. એટલે પણ આ ઘેર એના કરતા 18 ગણું સારું ઘેર બનાવશે પણ એનું વ્યસન પડી ગયું. એ લેવાય નહીં, જવાય જ્યાં વખત. અમારા જેવો બાબર હતો તેમાં આવે આટલો વાટકો ભરીને ચા પીએ, પણ કે સ્વામી ગામમાં હોટલ છે એની એક રકાબી 30-40 કલમ ભરશે. આ બંધન એ આ જીવને આ આવી પડી જાય તેવો. એટલે એને લઈ અને જીવની અધોગતિ થાય, આવડા માર્ગે જાય. તો એ મહારાજ સમજાવે છે આપણને. શું કે જો અફીનાથી અમારા હોળી ખાતર હતા એ જમીન મેળવી. ખરેખર ગામમાં ગરાહદાર સુખી માણસ, પણ અફીણનું બંધન બેઠું એટલે છે તે થોડા આખી જમીન મૂકી દીધી, ઘર ખોરડા મૂકી દીધા, અને છેવટ જાય મંદિરમાં આવતા આમ કરે, હે બાબા મરી જઉં છું, ભૂખે મને ખાવાનું છે. કે શાસ્ત્રીમાં દયા આવે તો વળી 500 દાણા હલાવે, પણ શું કરે પછી 500 દાણા બજારમાં વેચી અને અફીણ લે. પછી સ્વામી કહેવાનું દાણા ના આપશો, રોટલો દઈ દો. એટલે આવે ત્યારે ભગવાન શાસ્ત્રી મહારાજને રોટલો દેવરાવે ને રોટલો ખવાડે બચારા. પણ કહેવાનું શું કે આ અફીણની દશા. આ ઘરે આટલું બધું આટલું હતું વ્યવહાર સારો, પણ એ છે ત્યાં અફીણના બંધનમાં બંધ. ₹40 લાખ ને 4 લાખ એટલે કહેવાનું શું કે આ બંધન એવા છે. એટલે એના વશ થઈ જાય એટલે જીવની ખુવારી. તો એ મહારાજ છે તે સમજાવે છે. તો શું કે છે સાંભળો. તે વિના ચાલે નહીં. અફીણ તો કરવું ઝેર છે તો પાંચેર તમે હાકર આલો 5 તો 5 મોઢમ નહીં મેલે, પણ એને વેચીને અફીણ લઈશ. એવી હાકર જેવી વસ્તુ વેચીને ઝેર ખાશી. આ જીવનો સ્વભાવ જો. જીવ સંગાથી ધરાઈ ગયું. અમારા મસૂર કાકા હતા અટલાદરામાં, જેને મંદિર કરાવ્યું આખું. 70 વીઘા જમીન તો ગરાહમાં હતી, મંદિરના ગરાહમાં 70 વીઘા જમીન સુધી મંદિરને થારમાં હતી. એવા પુરુષ પણ એક બીડીનું વ્યસન હતું તે શાસ્ત્રી મહારાજે 5 વખત પાણી મેલાયું
એ પાણી લ્યો હાથમાં, આજથી બીડી નથી હાલ. પછી વળી પાછા 2-4 દાડા જાય એટલે ખાનગી પીતા થાય, પછી ઉગાડું થઈ જાય. એવા 5 વખત સ્વામી એ બીડી મુકાય, પણ બીડી ગઈ નહીં. આ વ્યસન કેટલું બધું કહો. એ જીવને ડર થઈ ગયો. તો શું કે જુઓ, ભગવત ભક્તિ આદિ ક્રિયાનું બંધન થયું હોય, હા ગમે તેવો પુસ્તક થાય તો પણ તે વિના એને ચાલે નહીં. થયું જોયું, ગમે તેવા જોગમાં જાય, ગમે ત્યાં જાય. અમારા સાથે નંદાજીને શાસ્ત્રીમાં, નંદાજી બધા રખડીને થાકીને આવેલા, 9 વર્ષ સુધી તો વર્તમાન નતું લીધું. નંદાજીને આપણે કઈ સ્વામી પાસે વર્તમાન ધરાવ, કંઠી પહેરી લ્યો, કે એમ નહીં, અનુભવ કરી પછી જાહેરાત કરી, પછી પસ્તાવો થાય ને કાઢી નાખીએ નહીં. એ 9 વર્ષ સુધી શાસ્ત્રી મહારાજની સમાગમ કર્યો. ત્યારે પછી એને વિશ્વાસ આવ્યો કે સાચા પુરુષ છે. તો મજૂર મહાજનની ઓફિસમાં હતા અમદાવાદમાં, એ વખતે પ્રધાન નહીં, મને મિનિસ્ટરમાં નતા. એ વખતે ઓફિસમાં લઈ જઈ અને અક્ષર પુરુષનો ફોટો પધરાયો અને પોતે કંઠી એ વખતે પહેરી. એ વખતે શાસ્ત્રી મહારાજ નિયમ આપ્યો કે એક વચનામૃત અને 10 સ્વામીની વાતો વાંચી પછી ખાવું, ત્યાં સુધી ખાવું નહીં. તે ઠેઠ સુધી નિયમ પાડતા, પાર્લામેન્ટમાં ગયા, સમૂહમાં ગયા એવા. અને એમાં છે ખાવાની પાર્ટી થઈ. નંદાજી બધા મોટા એમના હોય ને, સાર કીધો નંદાજી હાલો જમવા, કે મારાથી નહીં જમાય. કેમ કે મેં નિયમ નહીં. નંદા આવું તમને ક્યાંથી લપકેઠું, આવું દેહ પડી જાય ભલે, એ તો ન પીવાય મારાથી. ભલે આ લવિંગ છે, મરી છે, હું છે, એનો કાવો કરીને પીવો એ બરોબર, પણ એ પેલું તો ડાળાય જ નહીં, ના લીધું. એટલે આવી રીતે નિયમ પાડી શકે. એમ પાડવા ધારે તો આ નિયમ પડે છે, પણ આપણને એ ટેવ ન પાડી હોય કે ના હોય એટલે એ પાડવું કઠણ પડે લોકો બીજાને. તો એ મહારાજ કહે છે કે આવી રીતે આવા વ્યસની થયા છો કે રોજ આપણે જ્યારે ટાઈમ તમને સવારમાં મળે કે ખાવા બેસવાની મેરેજ વાંચી લેવું. એમાં કેટલી 5 મિનિટ તમને 10 મિનિટ ના લાગે વાંચવામાં. એક વચનામૃત તો 5-10 વાતો વાંચવી હોય કે ભલે ગીતાનો એક જ શ્લોક વાંચવો હોય તો એમાં તમને ટાઈમ નથી જતો, પણ છતાં આપણે એ ટેવ પાડી નથી અને એ વ્યસન આપણને પડ્યું નથી, એટલે એ નથી થઈ શકતું. એમ બીજું બધું થાય છે પણ આ કામ નથી થતું. એટલે માટે મહારાજ કહે છે કે જેવા વ્યાસની આ થયા છો માયાના, એવા વ્યાસની આ તમે સત્સંગના થયા છો, કથાના, વાર્તાના, સમાગમના, અને એવું વ્યસન પડ્યું છે. તો એ કહે છે મહારાજ, શું કહે જો ભગવત ભક્તિ આદિ ક્રિયામાં એનો જીવ જોડાઈ ગયો હોય ને એનો અતિ ઈચ્છક હોય એવો જે ભગવાનનો ભક્ત, તેનો પણ વાસુદેવ ભગવાન નરસિંહ મહેતા જેવા હરાજ કરવું, ઘી નહીં ઘરમાં લેવા ગયા, જ્યાં જાય ત્યાં ઉભા રહેવા દે કોઈ ભાઈ, કારણ કે જાણે કે આના ભાઈ પૈસો નથી, આપશે ક્યાંથી? ઘી કોઈ આપે નહીં, ઉસીનું એ ના આપે, ઉધારે ના આપે, વેચાતું ના આપે, એટલે કાઢે. પણ એક જણો વળી ભાવિક નીકળ્યો કે નરસિંહ ઘી આલુ ખરો પણ ભજન સંભળાય. નરસિંહ તો બેઠી ગયા ખરતાલીઓ લઈને ભજનમાં, ભૂલી ગયા ઘી બધું. 4 વાગ્યા ભગવાને જાણ્યું કાલે ઘેર છે હરાજ છે, નોતરો દીધા અને આઈને ઉભા રહેશે. પછી ભગવાન નરસિંહનું રૂપ લઈને ગયા ઘી સન વાત, અને જઈને ઘી આપી ઘરના કે લેવા હરાજ કરો. એ હરાજ કર્યું, બધું ધામધૂમ કર્યું ને નરસિંહને તો ઊંઘ ઉડી. 4 વાગે તે ચીડી આયા, લ્યો ઘી. અરે પણ શું લ્યો કે આ આઈને હરાજ થઈ ગયું, બધું થઈ ગયું. ત્યારે નરસિંહ ખબર પડી કે મારો સાંભળ્યો જરૂર આવીને આ કામ કરી ગયો લાગે. એમ છતાં આ ભગવાન આવી લગ્ન જોઈએ આપણે તો એ મહારાજ કહે ભગવાન કામ કરે. હો, આવી લગ્ન હોય તો ભગવાન કામ કરી જાય, પણ આપણી એવી લગ્ન લાગતી નહીં ને ભગવાન પછી ભરતા નહીં. તો હરે કે હજુ કેવો હોય શું કીધું? ભગવાનની સેવા વિના, ભગવાનની પ્રસન્નતા વિના ચતુર્ધા મુક્તિ નહીં છે. ચતુર્ધા મુક્તિ ને સમજો છો કે ભગવાનના સાનિધ્યમાં રહેવું, ભગવાનના લોકમાં રહેવું, ભગવાનના જેવું રૂપ પામવું અને ભગવાનના જેવું ઈશ્વરીય પામવું. તો વૈષ્ણવજન તો મુક્તિ ન માગે જન્મોજન અવતાર છે. શા માટે? કે સેવા માટે. એ વધારે વિશેષ કે મહારાજ. બીજાની સી વાત છે? 4 પ્રકારની મુક્તિ એટલે ભગવાનના પાયે રહેવાની ઈચ્છા ન રાખે તો શેની ઈચ્છા રાખે? ભગવાનની પ્રસન્નતાની. ભગવાન આવો હોય એ ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. હા, એને કોઈ પદાર્થનો મોહ કે આસક્તિ હોય નહીં. હા,
અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય અને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય અને વળી ઝાડે ચડી જાય. કુશંકમાં આ વાત થઈ જાય અને આસક્તિ થઈ જાય, મોહ થઈ જાય, કહો ભગવાન ભૂલી જવાય. હા, એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ, પણ એ ભક્ત ખરો નહીં. એ ખરા ભક્ત નહીં, પ્રાકૃત. પ્રાકૃત ને સમજો ને, આ પેલા આવે છે કેળાન, સફરજન, ચીકુ, પ્લાસ્ટિક નો કમમાં આવે ને ખાવાનું દેખાવાનું, આ બનાવતી આ છે જે નકલી. એ નકલી એટલે નકલી. અને મુંબઈમાં ઘરેણું એ બહુ મળે નકલી. 5 રૂપિયાનો દાગીનો આપે, દેખાય 1000 રૂપિયાનો, પણ 2 મહિનો થાય છે કારોથી બધી થઈ જાય, ગિલેટ વાળું હોય. એટલે એમાં એવું આ શક્તિ એમ ગિલેટ નો સત્સંગ ના ચાલે લાંબો. અરે અને વળી શ્રીજી મહારાજે વાર્તા કરી છે, હા, ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન અને સ્વભાવ એ 4 વાનામાં કાચક હોય અને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં. ભક્તિનો વિશ્વાસ નહીં. શું કે શ્રી દ્રવ્ય રસાસ્વાદ ને દેહાભિમાન એમાં જો આસક્તિ હોય તો એનો સત્સંગ ક્યાં સુધી ટકે, ક્યાં સુધી નભે કહો? એ રહે ચાલે જ નહીં. સ્ત્રીમાં આસક્તિ હોય કે ધનમાં આસક્તિ હોય કે માન આવે તો એ માનની ઈચ્છા રાખે, માન મારું સન્માન કરે, મને બોલાવે, ચલાવે, રાખ રખાવટ કરે તો સત્સંગ સાચો. પણ એવી લાલચ રાખીને આપણે સત્સંગ કરવા બેઠા હોય એ સત્સંગ આપણો કેટલા દિવસ નભે, ક્યાં સુધી રહે વિચાર કરીએ એમ. તો એ વાત ક્યાંથી આવે? ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન અને સ્વભાવ એ 4 વાનામાં કાચક હોય અને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં. ભક્તિનો વિશ્વાસ નહીં, કારણ કે આ 4 વસ્તુ જીવમાં રાખ છે. હા, એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે એમ છે. ક્યારેક એને સ્ત્રી ધનનો યોગ થાય તો ભક્તિનો ઠાર રહે નહીં. ઠેકાણું ન રહે. દ્રવ્યનો જોગ થાય, સ્ત્રીનો જોગ થાય કે માન મોટું મળે તોય છે એના સત્સંગનું ઠેકાણું ન રહે, ભરી જાય પેલામાં. એમ આદર સત્કાર કોઈ કરતો હોય, કુસંગી જેવા હોય, પણ એને આદર સત્કાર કરતા આવડે, બોલાવવું, રખાવું, રાખવું, રખાવું, તો એમાંય પણ ભરી જાય જીવ, એમાંય પણ સજ બંધ થઈ જાય, લેવાઈ જાય. એટલે સત્સંગનું ઠેકાણું ન રહે. પછી હરી ને તેમાં આસક્ત થઈ જાય તથા દેહાધ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્ન વસ્ત્રાદિક ન મળે તથા કોઈ કઠણ વર્તમાન પાડવાની આજ્ઞા થાય ત્યારે પણ તેને ભક્તિમાં ભંગ થાય તે વિકળ થઈ જાય ને કઈ વિચાર ન રહે ને ચાળા ચૂસવા લાગે તથા કોઈ રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે, બીજી રીતે વર્તાવે તો સત્સંગ આવે જ નહીં. સત્સંગ મૂકી દે એ પણ આ સ્વભાવ નહીં મૂકે, સત્સંગ મૂકશે. હા, તમે એને બહુ છે દેહાભિમાન ઉપર ટોકશો તો આવતો બંધ થશે. પણ એને એમ નહીં થાય કે મને આ સ્વભાવ છે એ મારા જીવના કલ્યાણના માર્ગમાં વિઘનરૂપ છે અને મને અધોગતિએ લઈ જશે, માટે આ સંત મારા વાલેશ્રી છે તો મારા સ્વભાવનું ખોદ છે, માટે મારે સ્વભાવ મૂકવા જોઈએ. એવી હવરી ભાવના, હવરી ઈચ્છા નહીં થાય અને સત્સંગમાં આવતો બંધ થઈ જશે. જો કાચે પડશે તો સત્સંગના મહિમામાં તો કે કોઈક રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે, બીજી રીતે વર્તાવે ત્યારે પણ એ મૂંઝાય. એનો સંતના સમાગમમાં રહેવાય નહીં. જો રહેવાય નહીં ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે? પછી ભક્તિ ક્યાંથી રહે? સત્સંગ ના રહે પછી ભક્તિ એ ક્યાંથી ઉભી રહે? માટે જેને દ્રઢ ભક્તિ ઈચ્છવી હોય તેને એ 4 વાનામાં કાચક રાખવી નહીં. જેને ભક્તિમાં દઢતા કરવી હોય અને ભગવાનની ભક્તિ કરવી હોય નિર્વિઘ્ન, તો આ 4 શ્રી, ધન, દેહાભિમાન, સ્વભાવ એ છોડી દો, એ રાખવું નહીં. એમાં આસક્તિ, મોહ ન રાખવું. હા, 4ની કાચક હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી. 4 કાચક હોય આપણા જીવમાં હોય, દરેક ના જીવ હોય તો સ્વભાવ હોય, પણ થોડો ખપ વાળો હોય એ ત્યાગ કરે. તો વાસુદેવ ભગવાનની નિશ્ચય ભક્તિ થાય. આ વાર્તા આમ જ છે પણ એમાં કોઈ સંશય નથી. એમાં કોઈ પ્રકારની મહારાજ કે આ વાર્તા સિદ્ધાંત છે, વાત સાચી છે અને આ પ્રમાણે કર્યા વિના સત્સંગનું સુખ નહીં આવે અને સત્સંગમાં વર્તી નહીં ચોટે અને સત્સંગની દઢતા નહીં થાય. માટે આ સમજી વિચારી અને થોડે સુધી આ સ્વભાવને ટાળી અને સાચો સત્સંગ કરવો, વિખાવનો નહીં. જીવના કલ્યાણ માટે, જીવના મોક્ષ માટે સાચો સત્સંગ કરવો
એમ તો એ મહારાજ કહે આ વાર્તા તે આમ જ છે પણ એમાં કોઈ સંશય નથી. ઇતિ વચનામૃતમ 11:33.